ખેડૂત મિત્રો, હું તમને એવી જગ્યાએ લઈ ગયો છું ત્યાં તમને વિવિધ પ્રકારની કલમો જોવા મળશે અને લાખોની કમાણી થઈ શકશે. કઈ રીતે એ તમને હું વિવિધ પ્રકારની કલમો દેખાડીશ અને એ કલમોમાં તમે આંબાની કલમમાં કઈ રીતના લાખોની કમાણી કરશો એ તમને વિવિધ સ્ટેપ બાય સ્ટેપ એક એક કલમ બતાવીશ. તો આ વિડીયો તમારા માટે છે, તો પૂરો વિડીયો જોશો અને આ કલમો કઈ રીતના કામ કરે છે અને એમાં તમે કઈ રીતના કમાણી કરી શકો એ આપણને ગોવિંદભાઈ કહેશે. તો ચાલો હું તમને ગોવિંદભાઈ પાસે લઈ જાઉં. ખેડૂત મિત્રો, આપણે આ બેગ ભરવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો કે કઈ ટાઈપનું બેગ ભરવાનું કામકાજ ચાલુ છે. આ બેગમાં કઈ માટી કઈ રીતના ભરો છો? બેગમાં માટી એવું છે કે માટી આપણે તડકામાં તપાવીએ છીએ, પછી દેશી ખાતર બે મિક્સ કરીને બેગ ભરવાનું કરીએ છીએ. એટલે કલમો જેટલી તમે વાવો છો એ આ બધી આ બેગમાં જ વાવો છો? હા હા હા. તમે દર્શક મિત્રો જોઈ શકો છો અત્યારે આ બધી બેગ ભરાઈ રહી છે અહીંયા, અને આ બધી બેગ ભરાય પછી આમાં તમે કલમ વાવશે ને કલમ પછી એમાંથી મોટી થાય છે. તમે જોઈ શકો છો આખો પ્લાન્ટ આપણો અહીંયા બેગ ભરવાનો જ છે. પેલા આપણે જોયું કઈ રીતની બેગો ભરાતી હતી તે જોયું છે. હવે આ બેગો ભરાઈ ગયા પછી આને બેડમાં ઉતારી દીધી છે. હવે આ બેગને આના ઉપર ટાઇકોડરમાં માઇકોરાજા નાખીને દેશી ગોટલા લાવીને આમાં રોપીને આપણે ઉગાડવાના છે. તમે જોઈ શકો દર્શક મિત્રો, આ બેડ તૈયાર થાય છે. આ બેડ તૈયાર થઈ જાય ને પછી આમાં કલમો એ ગ્રો કરશે, એમાં ડાયરેક્ટ ગોટલાથી વાવેતર કરશે અને ગોટલામાંથી કલમો કરશે. અને કલમો આપણે કઈ જગ્યાએ કરો છો? આ બધી તમારું એડ્રેસ એક આપી દો ને. જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા, ગામ માંડવા. આ છે આપણા કેસરના પ્લાન્ટ છે, કેસરની કલમો છે. આપણે અત્યારે નવા યુગ પ્રમાણે કે બાગાયત ખેતી ઉપર ઉતરવું પડે છે, એટલા માટેના સ્પેશિયલ કેસર પ્લાન્ટ છે. ખાવામાં મીઠી કેરી લાગે છે ને ઉત્પાદન બાગાયત માટે વળવાનું કારણ એ જ છે કે વધુ નફો ને વધુ ફાયદો આપણને મળે રહે. આ જોવો કે આપણી પાસે 4 થી 5 લાખ કલમ બનાવીએ છીએ, એમાંથી આપણા કેસરના રોપા છે, જોઈ લો તમે. હા, કેસરના પ્લાન્ટ તમે કલમો પણ જોઈ શકો છો ને અહીંયા એમની પાસે મધર પ્લાન્ટ પણ આટલા બધા છે જેમાં તમે લાઈવ રૂબરૂ તમે કેરી પણ જોઈ શકો છો અને એમના મધર પ્લાન્ટ અને કલમો બધી જ તમને અહીંયા જોવા મળશે. તો કોઈ પણ વ્યક્તિને જો આવા મધર પ્લાન્ટ જોઈએ અથવા તો એમની કલમ જોઈએ અથવા તો એમના કેરી જોઈએ તો વેગડ ફાર્મની તમે અચૂક ને અચૂક મુલાકાત લ્યો. તમે જોઈ શકો છો આ એમનો આખો ફાર્મ છે અને આ ફાર્મમાં બધી જ વિવિધ પ્રકારની કલમો તમને અહીંયા જોવા મળશે અને 5 લાખથી વધારે કલમો અહીંયા જોવા મળશે. ગોવિંદભાઈ, આ કઈ કલમો છે? આપણે આ કેસરની કલમો છે. તમે જોઈ શકો છો એ બધી કેસર કેરીની કલમો છે. તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની કલમો અહીંયા છે અને આપણે આ કલમો કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના આપણે વાવેતર થાય છે એ થોડુંક વિશેષમાં સમજાવો ને. આ આપણે બધી અલગ અલગ પ્રકારની આપણી પાસે 70 થી 80 પ્રકારની અલગ અલગ વેરાયટી છે હાજરમાં. એમાંથી અત્યારે તમે આ જોઈ શકો કેસરનું છે. આ જે કદાચ અમારે ધારો કે જે ફેલ થયું હોય એને અત્યારે હોય અમે કલમ બનાવી આપીએ, એટલે અત્યારે તમે જોઈ શકો છો કે આ નવી ને જૂની બે આપણી કને છે. તમારી પાસે નવી અને જૂની બે છે. અને આપણે આગળ કઈ કઈ કલમો છે? હવે આપણી પાસે એમ તો ગણો ને તો 70 થી 80 પ્રકારની અલગ અલગ વેરાયટી છે બધી. ધારો કે લંગડો છે, હાફૂસ છે, રાજાપુરી છે, તોતાપુરી છે, એવી વગેરે વગેરે ખાસી આઈટમો આપણી પાસે હાજરમાં છે. આ બધી અલગ અલગ પ્રકારની છે કલમો, એ મને એક એક બતાવો ને કે કઈ છે. આ હાફૂસ છે કે કઈ છે? જો આ છે કેસર કેરીનો પ્લાન્ટ છે. આ બધા હાફૂસના છે. આ તો ધારો કે મિનિમમ આપણે સેમ્પલ માટે છે, બાકી તો હા, એ તો બરાબર છે. તમે આ જોઈ શકો છો એમનું ફાર્મ એન્ડ નર્સરી પૂરું આંબાથી જ ભરપૂર છે અને બધી પ્રકારની આંબાની અહીંયા વેરાયટી તમને જોવા મળશે. અહીંયા 5 લાખથી વધારે વેરાયટી તમને જોવા મળશે અને આ બધી વેરાયટીઓ આપણને એક એક સેપરેટ બતાવી રહ્યા છે. તો આ કઈ વેરાયટી છે? આ છે આપણો સોનપરીનો પ્લાન્ટ છે. સોનપરીનો પ્લાન્ટ છે. આ જો કે લાંબા સમય માટે આ કેરી બગડતી પણ નથી અને મીઠાશ પણ સારી રહે છે. મીઠાશમાં સારી રહે અને એમની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. વાવાઝોડું કે કોઈ પણ પ્રકારના એ સમયે ખરતી નથી કેરીઓ. એટલે ખેડૂત મિત્રો, તમે સારું એવું ઉત્પાદન અને વધુ નફો કરવા માંગતા હો તો સોનપરી તમારી માટે બેસ્ટ છે. અને બીજી પણ તમે મને વેરાયટી બતાવો કે લોકોને કઈ રીતના નાના ખેડૂતોને સારો એવો નફો થાય કઈ ખેતીમાં. તમારા ફાર્મની મને આખી વિઝિટ કરાવો અને અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના તમને કેરીઓ અને કલમો જોવા મળશે. તો આપણે આગળ બતાવો ને કઈ રીતના છે ગોવિંદભાઈ. આ આપણે રાજાપુરી કેરીના પ્લાન્ટ છે આપણી પાસે. આ રાજાપુરીનો પ્લાન્ટ તમે જોઈ શકો છો બેગમાં છે અને બેગમાં તમે જોઈ શકો છો કે 12 ફૂટ જેટલી તમને હાઈટ જોવા મળશે. આપણે પેલે આથણાની મોટી કેરી થાય છે ને, રાજાપુરી સ્પેશિયલ આથણા માટેની કેરી આવે છે.
હા, એ એની માટે આ સ્પેશિયલ છે રાજાપુરી હા, કેરી special. અથાણા માટે સ્પેશિયલ અથાણા છે. માટે સ્પેશિયલ. હમ. નાનું ફળ પણ બહુ મોટું થાય છે. હા, ફળ પણ મોટું થાય છે. તમે હા. જોઈ શકો છો અહીંયા તો આ કલમ છે, પણ આપણી પાસે વિવિધ પ્રકારના પ્લાન્ટો, મધર પ્લાન્ટ પણ અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના મધર પ્લાન્ટ સાથે સાથે કલમો પણ છે. ગોવિંદભાઈ, આગળ બીજા કયા કયા પ્લાન્ટ અને છે મને બતાવો ને. હા, આ જો કે આપણી પાસે મિયાઝાકીના પ્લાન્ટ છે, પણ અત્યારે હાજરમાં બનેલાય તૈયાર છે. મિયાઝાકીના આ પ્લાન્ટ તમે જોઈ શકો છો, અને અત્યારે ફ્રૂટિંગ તો નથી, પણ એ કલમ તમને હું બતાવી રહ્યો છું. તો મિયાઝાકીના પ્લાન્ટ તમારે કલમો લેવી હોય તો વેગડ ફાર્મમાંથી તમને મળી રહેશે. હા, અને નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. હું તમને નીચે નંબર આપી દઉં છું. વેગડ ફાર્મની તમે જરૂર ને જરૂર મુલાકાત લો. મુલાકાત લેજો સર.